પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલમાં એવું લખેલું છે, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેમની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. ઈશ્વરે જગત પર બહુ પ્રેમ કર્યો, એટલે કે આખી દુનિયાને એમણે બહુ પ્રેમ કર્યો, દુનિયાના દરેક લોકોને બહુ પ્રેમ કર્યો. પરંતુ હું તમને એક રહસ્યની વાત જણાવવા માગું છું કે પ્રભુ ઈસુનો પ્રેમ ગમે તેટલો હોય ને, પરંતુ એ પ્રેમ તમારા માટે કોઈ કામનો નથી. કારણ કે પ્રભુ ઈસુનો પ્રેમ તમને બચાવી શકતો નથી. હા, હું બહુ સ્પષ્ટ કહું છું કે પ્રભુ ઈસુનો પ્રેમ તમને બચાવી શકતો નથી. તો તમને કોણ બચાવી શકે છે? શું બચાવી શકે છે તમને, અને કેવી રીતે બચાવી શકે છે? શું પ્રભુ ઈસુનો પ્રેમ હોવા છતાં કોઈ નાશમાં ગયું છે? હા, ગયું છે. ઘણા બધા લોકો પ્રભુ ઈસુનો પ્રેમ હોવા છતાં મરી ગયા છે. કોણ હતા એ લોકો? એ લોકોનું મૃત્યુ કેમ થયું? પ્રભુ ઈસુનો પ્રેમ એ લોકોને કેમ બચાવી નથી શક્યો? અને તેમને પણ પ્રભુ ઈસુનો પ્રેમ કેમ ના બચાવી શકે, એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ કે ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આ જગ્યા પર પ્રાર્થનાનું આયોજન થઈ શક્યું, માટે ઈશ્વરનો આભાર માનીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 10મી કલમ સુધી. હવે મરિયમ તથા તેની બહેન માર્થાના ગામ બેથાનિયાનો લાજરસ નામે એક જણ માદો હતો, જે મરિયમે પ્રભુને અત્તર ચોળ્યું હતું અને તેના પગ પોતાના ચોટલે લૂછ્યા હતા. તેનો ભાઈ લાજરસ માદો હતો. એ માટે બહેનોએ તેને કહેવડાવી મોકલ્યું કે પ્રભુ, જેના પર તું પ્રેમ રાખે છે તે માદો છે. પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે જેથી મરણ થાય એવો આ મંદવાડ નથી, પણ તે દેવના મહિમાના અર્થે છે, કે તેથી દેવના દીકરાનો મહિમા થાય. હવે માર્થા તથા તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો. તે માદો છે એવી તેને ખબર મળી ત્યારે તે પોતે જ્યાં હતો તે ઠેકાણે તે 2 દાડા રહ્યો. ત્યાર પછી તે તેના શિષ્યોને કહે છે કે ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ. ત્યારે શિષ્યો તેને કહે છે કે રાબ્બી, હમણાં જ યહૂદીઓ તને પથ્થર મારવાની કોશિશ કરતા હતા, તે છતાં તું ત્યાં પાછો જાય છે? ઈસુએ ઉત્તર આપ્યો કે શું દિવસના 12 કલાક નથી? દિવસે જો કોઈ ચાલે તો તે આ જગતનો પ્રકાશ દેખે છે, માટે ઠોકર ખાતો નથી. પણ જો કોઈ રાત્રે ચાલે તો તેનામાં પ્રકાશ નથી, માટે તે ઠોકર ખાય છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક શિષ્ય હતો, 12માંથી એક, યહૂદા ઇસ્કરિયોતી. હવે યહૂદા ઇસ્કરિયોતીને પ્રભુ ઈસુ પસંદ કરે છે, પરંતુ એમને પસંદ કરે છે ને એની પહેલાંથી પ્રભુ ઈસુ એના વિશે જાણતા હતા કે યહૂદા ઇસ્કરિયોત જે છે યોગ્ય નથી, એ વિશ્વાસઘાતી છે, અને એ તો જેની પર પ્રેમ કરે એની સામે જ લાત ઉઠાવનાર એવો વ્યક્તિ છે. છતાં પણ પ્રભુ ઈસુ એને પસંદ કર્યો, અને પ્રભુ ઈસુ એને પસંદ કરીને એને પોતાની ટોળીમાં સામેલ કર્યો. અને પ્રભુ ઈસુ એ દરેક શિષ્યનો બહુ પ્રેમ કરતા હતા. એમાં ભલે યહૂદા ઇસ્કરિયોતી હોય તો એને પણ પ્રભુ ઈસુ પ્રેમ તો કરતા હતા જ. સાથે સાથે પ્રભુ ઈસુ દરેક શિષ્યને એમણે પોતાની પાસે બોલાવી અને એ લોકોને એક અધિકાર આપ્યો કે તમે દરેક પ્રકારના દુષ્ટાત્માઓને કાઢી શકો, તમે દરેક પ્રકારની બીમારીઓ તમે દૂર કરી શકો. એ રીતે પ્રભુએ એ લોકોને અધિકાર આપ્યો. તો એમાં પણ યહૂદા ઇસ્કરિયોત હતા. એવું નથી કે ઈશ્વરે યહૂદા ઇસ્કરિયોતને એ અધિકાર ના આપ્યો, યહૂદા ઇસ્કરિયોતને પણ આપ્યો. પછી પ્રભુએ જ્યારે લોકોને કામ કરવા માટે મોકલ્યા અને એ લોકો શિષ્યો બધા કામ કરીને આવ્યા, ત્યારે યહૂદા ઇસ્કરિયોત પણ એમાંના હતા કે પણ આવીને ખબર આપે છે કે હા પ્રભુ, તમારા નામથી તો કામ થાય છે, તમારા નામથી તો ભૂતો નીકળે છે. અને જે રિપોર્ટ આપે છે એમાં યહૂદા ઇસ્કરિયોતી પણ એ હતા. હવે આ પ્રભુ ઈસુ જે છે એ યહૂદા ઇસ્કરિયોતીને જેટલો પ્રેમ કરતા હતા એટલો જ પિતરને કરતા હતા.
એટલો જ યુહાનને કરતા હતા. એટલે કે પ્રભુ ઈસુનો પ્રેમ પક્ષપાતી નહોતો, એ દરેકને એ સરખો પ્રેમ કરતા હતા. અને આ યહૂદા ઇસ્કરિયોતીને તો પ્રભુ ઈસુએ બહુ મોટું કામ સોંપેલું હતું, જેને કહેવાય ખજાનચીનું કામ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે દાન લોકો આપતા હતા એ યહૂદા ઇસ્કરિયોતી પાસે એ દાન રહેતું હતું. અને પ્રભુ ઈસુએ એ યહૂદા ઇસ્કરિયોતને એ અધિકાર આપેલો કે તું દાન રાખ. હવે યહૂદા ઇસ્કરિયોતી એ દાનની ચોરી પણ કરી લેતો હતો. હવે પ્રભુ ઈસુ તો બધાને વિચારો જાણી લે, તો યહૂદા ઇસ્કરિયોત દાન ચોરી લે તો પ્રભુ ઈસુને ના ખબર પડે એવું તો બને નહીં. પણ છતાં પ્રભુ ઈસુએ કદી એની પાસેથી દાનની થેલી પાછી નથી લઈ લીધી. ક્યાં ગરબડ કરે છે, ગોટાળો મારે છે, તો લાયક એની પાસેથી લઈ લઉં. પણ તો પણ પ્રભુ ઈસુ એને એટલો જ પ્રેમ કરતા રહ્યા અને સતત એમનો પ્રેમ એમની પર રહ્યો. પરંતુ છતાં આ યહૂદા ઇસ્કરિયોતી જે છે એ યહૂદા ઇસ્કરિયોતીના જીવનમાં કોઈ સુધારો આવ્યો નહીં. એ 24 કલાક પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે રહે, સવારથી લઈને સાંજ સુધી પ્રભુ ઈસુ ઉપદેશ કરે, એ સાંભળે, પ્રભુ ઈસુના ચમત્કારો જુએ, પ્રભુ ઈસુ રાત્રે પ્રાર્થના કરે. પરંતુ આ યહૂદા ઇસ્કરિયોતીના જીવનની અંદર કોઈ સુધારો આવ્યો નહીં. અને યહૂદા ઇસ્કરિયોતી એ બચી શક્યો નહીં. અને એણે તો છેલ્લે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધુ સમય જળવવા માટે 30 ચાંદીના સિક્કા ખાતર વેચી પણ નાખ્યો. બધું બાઇબલની અંદર એક કલમ આપણે વાંચીએ, યુહાનની લખેલી સુવાર્તા અને તેનો 17મો અધ્યાય, અને આપણે 13મો અધ્યાય અને તેની પહેલી જ કલમ. હવે પાસ્ખા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુએ કે છે જે લોકોની પર પ્રેમ રાખતા હતા તેઓની ઉપર કઈ સુધી પ્રેમ રાખ્યો, તો કે અંત સુધી પ્રેમ રાખ્યો. એનો મતલબ કે એમાં યહૂદા ઇસ્કરિયોતી પણ છે કે જેઓના પર પ્રેમ રાખતા. તો યહૂદા ઇસ્કરિયોતી પર પ્રેમ હતો, તો યહૂદા ઇસ્કરિયોતીને પ્રભુ ઈસુએ અંત સુધી પ્રેમ કર્યો. એવું નહીં કે યહૂદા ઇસ્કરિયોતી પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધુ સમય જળવવા માટે સોંપી દીધા તો પ્રભુ ઈસુનો પ્રેમ એના પ્રત્યે ઠંડો પડી ગયો, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ ઓછો થઈ ગયો, કે પ્રભુ ઈસુનો પ્રેમ જતો રહ્યો. એવું ના બન્યું. પ્રભુ ઈસુ તો પણ એમને પ્રેમ તો કરતા જ રહ્યા. પરંતુ પ્રભુ ઈસુનો પ્રેમ એ જો આ યહૂદા ઇસ્કરિયોતીને બચાવી ના શક્યો. પ્રભુ ઈસુનો પ્રેમ યહૂદા ઇસ્કરિયોતીને બચાવી ના શક્યો. અને પછી એની 21મી કલમમાં આપણે વાંચીએ, એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયો અને ગંભીરતાથી કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. જો પ્રભુ ઈસુ વ્યાકુળ થઈને કે દુઃખી થઈને કહે છે કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે, એટલે પ્રભુ ઈસુની વાતનું દુઃખ પણ છે કે યહૂદા ઇસ્કરિયોત આવું કામ કરવા જઈ રહ્યો છે, એ કામ ખોટું કરી રહ્યો છે. પણ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પ્રેમ કરતા હતા અને પ્રભુ ઈસુ એના માટે દુઃખી થતા હતા કે આ એક માણસ નાશમાં જઈ રહ્યો છે. પરંતુ જો પ્રભુ ઈસુ કોઈને પ્રેમ કરતા હોય, એક ઈશ્વરે કોઈને પ્રેમ કરતા હોય, તો પછી એ વ્યક્તિ બચવો જોઈએ એમ. પરંતુ એક વાતની આપણને ગાડી ખાતરી થાય છે, એક ભાન આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ પણ એ યહૂદા ઇસ્કરિયોતીને બચાવી નથી શકતો. એટલે પ્રેમ કરે છે ખરા પ્રભુ ઈસુ, પણ એમનો પ્રેમ એ માણસને યહૂદા ઇસ્કરિયોતીને એ બચાવી શકતો નથી. ત્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા તો એ ઘણી બધી જગ્યાએ એ ઇઝરાયલમાં ફર્યા. અને ઇઝરાયલ દેશ એ વખત તો ખાસો મોટો હતો અને પ્રભુ ઈસુ ઘણી બધી જગ્યાએ ફર્યા. અને એમાં બાઇબલમાં લખવામાં આવેલું છે, લુકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 41મી કલમથી લઈને 44મી કલમ સુધી. તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેણે તેને માટે રડીને કહ્યું કે જો તે તારા શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું. પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે. કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વેરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરો ઘાલીને ચારે તરફથી તને સંકળાવશે. તેઓ તને તથા તારામાં વસતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં, કેમ કે તારી કૃપા દૃષ્ટિનો સમય તે જાણ્યો નહીં. બાઇબલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શહેરની પાસે આવ્યા અને શહેરની માટે રડ્યા. પ્રભુએ શહેર માટે કીધું કે દુશ્મનો આવશે, તારી સામે પાળ બાંધશે અને તારા છોકરાઓને તો કહે છે કે પથ્થર પર પછાડીને મારી નાખશે. એ કેટલું ભયંકર કૃત્ય, પણ કે દુશ્મનો તારી સાથે આવું કરશે. અને એનું કારણ પણ પછી પ્રભુ ઈસુ આપે છે કે તે તારી કૃપા દૃષ્ટિનો સમય જાણ્યો નહીં. એટલે કે તારી પર મેં જે કૃપા કરી એ કૃપાનો સમય તે જાણ્યો નહીં. હવે જો કૃપા કોઈ માણસ
એમને કોઈની પર ના કરે. કૃપા ક્યારે થાય કે જ્યારે એને પ્રેમ હોય ત્યારે જ. પ્રેમ વગર કૃપા થવી એ અસંભવ વસ્તુ છે. પ્રભુના શહેર પ્રત્યે પ્રેમ હતો, પ્રભુના દેશ પ્રત્યે પ્રેમ હતો. પ્રભુ આ શહેરને બચાવવા માગતા હતા. એમણે ઘણા બધા ત્યાં ચમત્કારો કર્યા, ઘણા બધા ઉપદેશો કર્યા, પરંતુ આ શહેર છે, એના લોકો છે, એ લોકો પ્રભુ ઈસુને જીવન સોંપતા નથી, પ્રભુ ઈસુની પાછળ ચાલતા નથી, અને આખરે એ લોકો નાશ તરફ જાય છે. અને ત્યાં પ્રભુ ઈસુ દુઃખી થઈને એ લોકોના માટે કહે છે કે તમે લોકો નાશ પામી રહ્યા છો, કે છે તમારા વિરુદ્ધ કે શત્રુ આવશે, તમને લોકોને કહે છે કે સંકળાવશે, તમારા છોકરાને મારી નાખશે, તમારી પરિસ્થિતિ ગંભીર થશે, ખરાબ થશે. અને એનું કારણ આપે છે કે તમે એ કૃપા દ્રષ્ટિનો સમય તમે જાણ્યો નહીં. તમે જો સ્કૂલની અંદર જ્યારે બાળકો અભ્યાસ કરતા હોય છે અને જ્યારે એ લોકોની પરીક્ષા થાય, એ લોકોનું રિઝલ્ટ આપવાનું હોય, અને જો એ છોકરો કદાચ વિષયની અંદર કદાચ 35 માર્કે પાસ થવાનું છે, 29 કે 31 માર્ક લાવે, તો ટીચરને એની પર દયા આવે છે કે છોડ કે છે આને બે ચાર માર્ક ઉમેરી આપવા દે, અને કૃપા ગુણ તરીકે એને ઉમેરી આપે છે. તો કૃપા ક્યારે થાય? ત્યારે જ્યારે ટીચર એને ઓળખે છે, એને સમજે છે કે છોકરો સારો છે, એની પર પ્રેમ છે. બાકી નફરત હોય તો કે છોડો ભાઈ, નથી મારે ઉમેરવાની પર. એટલે કૃપા એ પ્રેમ વગર એ શક્ય નથી. અને પ્રભુ ઈસુને પ્રેમ હતો, પરંતુ એ પ્રેમ આ શહેરને એ બચાવી શક્યો નહીં. તો પ્રભુ ઈસુ પ્રેમ કરે છે ખરા, પરંતુ જો એ પ્રેમ એ કોઈને બચાવી શકતો નથી. પછી માથીને લખેલું સુવાર્તામાં લખેલું છે, તેનો 23મો અધ્યાય અને તેની 37, 38, 39મી કલમ. ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર ને તારી પાસે મોકલેલાઓને પથ્થર મારનાર, જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે એકઠા કરે છે, તેમ તારા છોકરાને એકઠા કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહીં. જુઓ, તમારે સારું તમારું ઘર ઉજ્જળ મુકાયું છે. કેમ કે હું તમને કહું છું કે જ્યાં સુધી તમે એમ નહીં કહો કે પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહીં જ દેખશો. હા, પ્રભુ ઈસુ કહે છે યરૂશાલેમને જોઈને. આ યરૂશાલેમ એનો જે અર્થ છે, એનો અર્થ જ એવો છે કે દેવનું ઘર. યરૂશાલેમ એટલે દેવનું ઘર. અને તમે જો બાઇબલમાં જ્યારથી ઈશ્વરે આ કનાન દેશ ઇઝરાયલ પુત્રોને આપ્યો, ત્યારે આ જે યરૂશાલેમ હતું એનું પહેલાં નામ તો બીજું હતું, પણ ત્યાર પછી એનું નામ યરૂશાલેમ પાડવામાં આવ્યું. અને યરૂશાલેમ એટલે કે દેવનું ઘર. અને યરૂશાલેમમાં જ સુલેમાને પ્રભુના માટે મંદિર બાંધેલું હતું. યરૂશાલેમ એ જ જગ્યા કે જે ઇઝરાયલની રાજધાની હતી, જ્યાંથી ઇઝરાયલના રાજાઓ રાજ કરતા હતા. એ દાઉદ રાજા હોય તેણે યરૂશાલેમમાંથી રાજ કર્યું. અને યરૂશાલેમ એટલે ઈશ્વરનું માનીતું શહેર. યરૂશાલેમને તો ઈશ્વર પોતાનું ભવન કહેતા હતા, પોતાનું મંદિર કહેતા હતા, પોતાના રહેવાની જગ્યા કહેતા હતા. અદ્ભુત જગ્યા. અંતમાં બાઇબલની અંદર આપણે જ્યારે અમુક કિસ્સાઓ વાંચીએ છીએ, જ્યારે 2 શિષ્યો હતા, એ લોકો યરૂશાલેમથી એ લોકો એમ્મોસ તરફ જતા હતા, અને પ્રભુ શું જીવતા થઈ ગયેલા હતા, અને પ્રભુ શું લોકોની સાથે થઈ જાય છે, અને લોકોની આંખો બંધ થઈ ગયેલી હોય છે, લોકો પ્રભુ શું નથી ઓળખી શકતા. અને પ્રભુ શું એ લોકોને પોતાની ઓળખાણ જ્યારે જાહેર કરે છે અને પછી અદૃશ્ય થઈ જાય ત્યારે લોકોને આશ્ચર્ય થાય છે. પરંતુ એ સમયે બહુ સ્પષ્ટ લખવામાં આવે છે કે લોકો યરૂશાલેમથી એમ્મોસ તરફ જતા હતા. એટલે યરૂશાલેમ એટલે દેવનું ઘર. ત્યાંથી તમે બહાર નીકળો અને બીજી જગ્યાએ જાઓ એટલે આંખો બંધ થઈ જાય, અને જે સત્ય હોય દેખાય નહીં, અને લોકો ફરી પાછા રાત્રે લોકો પાછા યરૂશાલેમ આવી જાય છે. યરૂશાલેમને બાઇબલની અંદર બહુ મહત્ત્વ આપવામાં આવેલું છે. પ્રભુ એક ઉદાહરણ આપ્યું, એમાં પણ એમણે એવું કીધું કે એક માણસ યરૂશાલેમથી યરીખો તરફ જતો હતો, આ રસ્તામાં લૂંટારાઓ મળ્યા અને એને અધમો કરી નાખ્યો અને લૂંટીને જતા રહ્યા. તો રસ્તામાં લૂંટારાઓ ક્યારે આવે અને ક્યારે લૂંટી જાય કે જ્યારે માણસ યરૂશાલેમ છોડીને બીજે જતો હોય ત્યારે. યરીખો એ તો ખજૂરીઓનું ઘર છે, આ ખજૂરીનું નગર એને કહેવામાં આવે છે, પરંતુ છતાં એ યરૂશાલેમ છોડીને જ્યારે જતો હોય છે ત્યારે એને રસ્તામાં એ તકલીફ પડી જાય છે. અને યરૂશાલેમ એટલે દેવનું ઘર. યરૂશાલેમને બહુ ઈશ્વરે મહત્ત્વ આપેલું છે, અને એ યરૂશાલેમને ઈશ્વર બહુ પ્રેમ કરતા હતા, અને છતાં યરૂશાલેમ પણ ના બચ્યું. પ્રભુ કહે છે કે મેં તો કહે છે કે તને જેમ મરઘી પોતાની પાંખો તળે પોતાના બચ્ચાને એકઠા કરે છે. અને જો આ બધું આપણે જોયેલું છે કે મરઘીના બચ્ચા નાના નાના હોય, અને મરઘી શું કરે, બહાર નીકળે અને માટીમાં પોતાના નખથી બધું કોતરે, અને ત્યાંથી જે કંઈ ખોરાક મળે એ બધા એમના બચ્ચાઓને ખવડાવે. અને બચ્ચા છે એટલે
બની શકે એને કોઈ પક્ષી આવીને ઉંચકીને લઈ જાય, અને જ્યારે એવું પક્ષી આવે ત્યારે મરઘી એક અવાજ કાઢે અને બધા બચ્ચાઓ દોડીને આવી જાય અને પછી એને પાંખ તળે છુપાવી દે, અને મરઘીને લઈ જવાની તાકાત એ પક્ષીમાં હોતી નથી, એટલે કશું નથી કરી શકતી. પરંતુ મરઘી એ પોતાના બચ્ચાને એ રીતે બચાવે છે. પ્રભુ કહે છે કે હું તમને બચાવવાનો પ્રયત્ન મેં કર્યો, કહે છે આ કોને બચાવવાનો પ્રયત્ન કરે, કે જ્યારે પ્રેમ હોય ત્યારે 2001ની સાલ હતી અને 26મી જાન્યુઆરીથી અને ગુજરાતની અંદર ભૂકંપ થયો, અને ભૂકંપ થયો ત્યારે એક બહેન છે પોતાના ઘરમાંથી નીકળીને ભાગ્યા, અને એમના ઘરની સામે બીજું ઘર હતું અને લોખંડની જાળી હતી અને બહારથી સાંકળ મારેલી હતી. જો કે પેલો હાથ નાખીને ખુલી શકે એમ હતો, કંઈ બહુ મુશ્કેલ વસ્તુ નથી, પરંતુ પ્રોબ્લેમ હતો કે બહારથી અંદરથી બહાર હાથ નાખીને તમે ખોલો એટલે થોડું અવળું પડે, એટલે ખોલતા સહેજવાર થાય. એટલે આ બહેનને કીધું કે ભાઈ જલ્દી જલ્દી આ ખોલો ને દરવાજો. બેન 1 સેકન્ડ ઊભા રહે, પછી એમને લાગ્યું કે આ ખોલવા જાય તો હું જ ના મરું, કે ભાગી ગયા ત્યાંથી. પરંતુ પ્રેમ હોય તો માણસ એવું ના કરે. અહીંયા તો પ્રભુ શું કહે છે કે મેં તો તને બચાવવાનો પ્રયત્ન કર્યો, એક મરઘી જેમ પોતાના બચ્ચાને પાંખો તોડે રાખે છે રીતે મેં તને રાખવાનો પ્રયત્ન કર્યો, અને તો પણ કહે છે કે તું ના બચી શક્યું, કહે છે તે મને ના ગ્રહણ કર્યું, તે મને ના સ્વીકાર્યો. અહીંયા ફરી એકવાર આપણને અનુભવ થાય છે કે પ્રભુ પ્રેમ તો કરે છે, પરંતુ પ્રભુનો પ્રેમ આ યરુશાલેમને એ બચાવી શકતો નથી. અને પછી માથેની લૂકની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 10મો અધ્યાય અને 13, 14 અને 15મી કલમ. ઓ ખોરાઝીન તને હાય હાય, ઓ બેથસૈદા તને હાય હાય, કેમ કે તારામાં જે પરાક્રમી કામો થયા છે તે જો તૂર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ક્યારનો ટાટામાં તથા રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત. તથાપિ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે. વળી ઓ કફરનહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું તો હાદેસ સુધી નીચું નંખાશે. જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે, અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે, અને જે કોઈ મારો નકાર કરે છે તે મારા મોકલનારો નકાર કરે છે. પ્રભુ શું આ કફરનહૂમને શહેરોને કહે છે, કારણ કે ત્યાં પ્રભુ શું વારંવાર જતા હતા, અને વારંવાર જઈને ત્યાં પ્રભુ શું એ લોકોના જીવનની અંદર બહુ બધા ચમત્કારો કરેલા હતા. એ લોકોમાંના માદાઓને સાજા કરેલા, ભૂતો કાઢેલા હતા, અને પરાક્રમી કામો પ્રભુ શું ત્યાં કરેલા હતા. આ બધા કામો પ્રભુ ક્યારે કરે, કે જ્યારે પ્રભુને પ્રેમ છે ત્યારે. અને પ્રભુ પ્રેમ કરે છે એના માટે ત્યાં ચમત્કારો કરે છે, પરંતુ આટલું બધું કર્યા પછી પણ થાય છે એવું કે એ લોકો બચતા નથી. અને પ્રભુ કહે છે કે આટલા ચમત્કારો મેં કદાચ તૂર કે સિદોનમાં કર્યા, અને તૂર અને સિદોન એટલે ઈશ્વર વિરોધી લોકો, પણ છતાં કે મેં ત્યાં કામ કર્યા હતો તો એ લોકો બચી જાત, કે છે એ લોકો મને ગ્રહણ કરત, કે છે પણ તમને મેં આટલો બધો પ્રેમ કર્યો પણ તો બી તમે મારી પાછળ તો આવતા નથી. અહીંયા પ્રભુનો પ્રેમ છે, પરંતુ એ લોકોને બચાવી શકતો નથી. બાઇબલ કહે છે કે આપણા ઈશ્વર જે છે એ પ્રેમી પરમેશ્વર છે, અને દરેકને પ્રેમ કરે છે. એ આપણને પણ શીખવાડે છે કે તમે તમારા દુશ્મનોને પણ પ્રેમ કરો. અને યોહાનના પહેલા પત્રમાં લખેલું છે, 1 યોહાન તેના 1 અધ્યાય અને તેની 8મી કલમ. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. હા, અહીંયા લખેલું છે કે દેવ શું છે? પ્રેમ છે. એટલે પ્રેમ દેવ નથી, પણ દેવ એ પ્રેમ છે. એટલે ઈશ્વરની અંદર પ્રેમ છે, એટલે ઈશ્વર દરેકને પ્રેમ કરે, પોતે જ પ્રેમ છે. એટલે જે પોતે પ્રેમ છે એની અંદરથી નફરત નથી નીકળતી, એ દરેક જણને પ્રેમ કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે ઈશ્વર તો પ્રેમ કરે છે, પણ શું ઈશ્વરનો પ્રેમ માણસને બચાવી શકે છે? અને એનો જવાબ ખરેખર એવો છે કે ઈશ્વરનો પ્રેમ કદી માણસને બચાવી શકતો નથી. અને પછી વહાની લખેલી સુવાર્તામાં લખેલું છે 33 અધ્યાય તેની 16મી કલમ. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકજને દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. જે બાઇબલ કહે છે કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી. હવે પ્રભુનો પ્રેમ કોની પર? તો કે આખા જગત પર. જગત એટલે શું? આખી પૃથ્વી આવી ગઈ, દરેક કોમ આવી ગઈ, દરેક દેશ આવી ગયા, દરેક જાતિ આવી ગઈ, દરેક ધંધાદારીઓ, સ્વતંત્ર દાસ બધા જ આવી ગયા. અને બાઇબલ કહે છે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજન દીકરો આપ્યો. શ્રી ઈશ્વરે પોતાનો એકાકીજન દીકરો આપી દીધો. શ્રી ઈશ્વરે આ જગત પર આટલો બધો પ્રેમ કર્યો, તો શું આખું જગત બચવાનું? આખું જગત નથી બચવાનું. ઈશ્વરનો પ્રેમ એ પ્રેમ છે ખરો, પરંતુ ઈશ્વરનો પ્રેમ એ માણસને કદી પણ બચાવી શકતો નથી. ઈશ્વરના પ્રેમની અંદર તાકાત છે ખરી, પરંતુ ઈશ્વરનો પ્રેમ જે છે એ માણસને બચાવી શકતો નથી, માણસને અનંત જીવન આપી શકતો નથી. જ્યારે પ્રભુ શું આ પૃથ્વી પર હતા
ત્યારે માર્થા અને મરિયમ અને લાજરસ એ જે પરિવાર હતું એમની સાથે એમનો સંબંધ બહુ સારો હતો. અને પ્રભુ શું વારે ઘડે એમના ઘરે જાય અને એ લોકો પણ વારે ઘડે બોલાવે. ઘણી વખત ત્યાં પ્રભુ શુંનું જમવાનું હોય, ઘણી વખત પ્રભુ શું કદાચ રાતવાસો પણ કરતા હશે ત્યાં. અને શિષ્યોને પણ આ બધાની સાથે ફાવી ગયેલું હતું અને સરસ એ પરિવાર એમના માટે હતું. હવે એકવાર એવું થયું કે આ લાજરસ જે છે બીમાર પડી જાય છે. હવે લાજરસ બીમાર પડે છે તો બહેનોને ચિંતા થાય છે કે લાજરસનું શું થશે, લાજરસનું શું થશે. અને પ્રભુ એ સમય દેખાતા નથી. આ મોબાઈલનો જમાનો નથી, ફોન છે નહીં કે ફટ તેને પ્રભુ શુંને બોલાવી લે. એટલે ખબર પડી હશે કે પ્રભુ શું ખ્રિસ્ત કોઈ જગ્યાએ છે એટલે ત્યાં માણસોને મોકલ્યા કે જાઓને જઈને તમે કોને કહે છે કે લાજરસ કે છે બહુ બીમાર છે કે છે, અને લાજરસ બીમાર છે તો એના માટે ફટાફટ આવો. એટલે લોકો જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે લાજરસ બીમાર છે કે છે. તો પ્રભુ ઈસુ કોઈ જવાબ જ નથી આપતા કે હા બીમાર છે, ચલો હું આવું છું જોવા માટે, કે એના માટે પ્રાર્થના કરીશ, કે એને સાજો કરીશ. આવું કશું પ્રભુ ઈસુ કહેતા જ નથી. હવે પેલા લોકો તો જોઈને ઊભા રહે છે. હવે પ્રભુ શું હોય એટલે બધી ભીડ હોય એટલે પ્રભુ ઈસુના બધા કામ પણ હોય. ઘણા માદાઓ આવતા હોય, ભૂત વળગેલા આવતા હોય, બધા કામ કરતા હોય. એટલે પ્રભુ ઈસુ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. અને પેલા લોકોએ જોયું કે અમને તો કોઈ જવાબ જ નથી આપતા ભાઈ. એટલે પછી એ લોકો ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. એ લોકો નીકળી ગયા અને એ લોકો ફરી પાછા બેથાનિયા આવે છે. અને બેથાનિયા આવીને જ્યારે માર્થા અને મરિયમને મળે છે તો એ લોકો પૂછ્યું હશે કે ભાઈ પ્રભુ શું દેખાતા નહીં? તો કે હા કહે છે કે અમે તો એમને કહી દીધું. તો કે કીધું તો એમણે શું કીધું? તો એ કહે છે કે અમે તો નથી હા પાડી, નથી ના પાડી, એ તો આવ્યા જ નથી અમારી સાથે. હવે લાજરસ તો બીમાર છે, એ કદાચ ખાટલામાં પડ્યા એ આ બધું સાંભળી રહ્યા છે અને એમને એટલું ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ના નથી પાડી. હવે પેલી બાજુ ત્યાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 દિવસ ત્યાં જ રોકાઈ ગયા. શિષ્યો કે ચલો પ્રભુ જોઈએ, તો કે ના, કહે છે કે આ બીમારી એવી થોડી છે કે લાજરસ મરી જવાનો છે, કે છે છોડો કે નથી જવું કહે છે. એટલે પ્રભુ ઈસુ નથી જતા, 2 દિવસ ત્યાં જ રોકાઈ જાય છે. 2 દિવસ પછી કહે છે કે ચલો આપણે યહૂદિયા જઈએ કહે છે. એ શિષ્યો કહે છે પ્રભુ ત્યાં તો તમને પથ્થરે મારવા માટે લીધેલા, તમારે યહૂદિયા શું કામ જવું છે કહે છે. અને આપણે તો 10 જ કલમ સુધી વાંચીએ પણ પછી થોમાં એવું કહે છે કે ચલો ભલે કે ત્યાં પથ્થરો મારવા લે આપણે જઈએ કહે છે, એની સાથે આપણે બી મરી જઈશું કહે છે. હવે પ્રભુ શું ત્યાં જતા નથી, પરંતુ શું થાય છે કે આ લાજરસ મરી જાય છે. એ બીમારીની હાલતની અંદર પ્રભુ શું જતા નથી અને લાજરસ આખરે મૃત્યુ પામે છે. લાજરસ મૃત્યુ પામે છે. કોઈ પ્રભુ ઈસુને એવું નથી કીધું કે લાજરસ મૃત્યુ પામેલા છે, પરંતુ પ્રભુ ઈસુને એ ખબર પડે છે કે લાજરસ મરી ગયા છે. એ શિષ્યોને કહે છે કે ચલો કે આપણે બેથાનિયા જઈએ કહે છે. શિષ્યો કહે છે કે પ્રભુ અત્યારે શું કામ જવું છે? તો કે આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે કહે છે. તો કે ઊંઘી ગયો છે તો ઉઠશે કહે છે, એમાં આપણે જવાની શી જરૂર છે? ત્યારે પ્રભુ શું પછી સ્પષ્ટ કહે છે કે ભાઈ ઊંઘી ગયો એટલે મરી ગયો છે કહે છે, અને આપણે એને ઉઠાડવા માટે જવાનું છે. હું તમારા ખાતર હર્ષ પામું છું કે હું ત્યાં નહોતો કહે છે. એટલે પ્રભુ કહેવા માગતા હતા કે જો હું ત્યાં હોત તો તેને માદામાંથી મેં સાજો કરી દીધો હોત અને બચી ગયો હોત, પરંતુ હું નહોતો, તમે પણ નહોતા, અને હવે આપણે જઈશું ત્યારે હું એને ઉઠાડીશ તો એના કરતાં મોટો ચમત્કાર થશે, અને મોટા ચમત્કારને કારણે તમારો વિશ્વાસ હજુ પણ વધુ દ્રઢ થશે. એ પ્રભુ શું કહેવા માગતા હતા. હવે લોકો ત્યાં જાય છે અને જાય છે જો તો બેથાનિયાની ભાગળમાં જ હોય છે. ત્યાં પણ ઘણા બધા યહૂદીઓ મળે છે. ત્યાં પ્રભુ શું ફરી પાછા એ લોકો જોડે વાતો કરવા માટે રોકાય છે. અને કોઈ ક્યાં એને કીધું કે માર્થા ઈસુ આવ્યા છે કે? તો કે ઈસુ આવ્યા તો કઈ જગ્યાએ? તો કહ્યું કે ભાગળ છે કે. જો પ્રભુ શું હજુ પણ મરી ગયા અને દફન થયા 4 દિવસ થઈ ગયેલા છે, પરંતુ હજુ સુધી પ્રભુ એમના ઘરે નથી આવ્યા, અને હજુ પણ ભાગળે કોઈની સાથે ઊભા છે, વાતો કરે છે. અને માર્થા દોડતી જાય છે, પ્રભુ ઈસુને પગે પડે છે અને પ્રભુ ઈસુને કહે જોઈશું કે તમે અહીં ગાડે હોત તો કહે છે મારો ભાઈ ના મારત કહે છે, અને હજુ પણ કે તમે જે કંઈ પ્રભુ પાસે માગશો એ તમને મળશે, એની મને ખાતરી છે કે છે, હું જાણું છું કે છે. એટલે પ્રભુ શું બી ખુશ થાય છે કે સરસ, તો તને આવો વિશ્વાસ છે તો કે તારો ભાઈ જીવશે, કે તારો ભાઈ ઉઠશે કે છે. એટલે માર્થા કહે છે કે હા પ્રભુ છેલ્લા દિવસે ને કહે છે, એ તો મને ખબર છે છેલ્લા દિવસે એ ઉઠવાનો છે. ત્યારે પ્રભુ કહે છે કે જો ભાઈ પુનરુત્થાન પણ હું છું અને જીવન પણ હું છું કે છે. એટલે કે બંને હું છું કે છે, પુનરુત્થાન પણ હું છું, જીવન પણ હું છું. અને પછી પ્રભુ શું કહે છે, જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે જીવતો થશે, અને જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે અને જે હજુ જીવે છે તો કે કદી જ નહીં મરે કે છે. શું કહે કે તું આવો વિશ્વાસ કરે છે? અને પછી માર્થા કહે છે હા પ્રભુ મેં વિશ્વાસ રાખ્યો છે કે
કે તમે ઈશ્વર છો, તમે દેવના દીકરા છો, તમે ખ્રિસ્ત છો, જગતમાં આવનાર તમે છો, એ બધી વાતો કરે છે. અને પછી પ્રભુ શું હજુ આગળ આવે છે. ત્યાર પછી મરિયમ મળવા માટે જાય છે. અને મરિયમ પણ પ્રભુ શું જોઈને એવું જ કહે છે કે પ્રભુ જો તમે અહીંયા હોત તો મારો ભાઈ ના મરત, કહે છે. અને પછી પેલા યહૂદીઓ બધા જે ભેગા થયેલા હતા એ લોકો પણ બધા વિચાર કરે છે કે આ ઈસુ કે છે એનામાં એવી કોઈ શક્તિ હતી કે છે કે આ મરેલાને પણ સજીવન કરી શકે. અને ત્યાં બાઇબલમાં પછી લખવામાં આવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડે છે અને પછી જાય છે કબરે. અને કબરે જઈને કહે છે કે આ પથ્થરને હટાવો, કહે છે. કારણ કે એક પહાડ જેવું હતું અને ત્યાં ગુફા હતી અને ગુફાની અંદર આ લાજરસને મૂકવામાં આવેલો હતો. તો પ્રભુ કહે છે કે આ પથ્થરને હટાવો. અને ત્યારે માર્થા કહે છે કે પ્રભુ તો દુર્ગંધ મારશે, કહે છે. હવે એને હટાવવાની કોઈ જરૂર નથી. ત્યારે પ્રભુ એને કહે છે કે માર્થા, જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કીધું, કહે છે. અને પછી જોશથી ઘાંટો પાડે છે કે લાજરસ બહાર આવે, કહે છે. અને લાજરસ એ અવાજ સાંભળે છે અને લાજરસ હાથે પગે કફનથી વીંટળાયેલો બહાર આવે છે. લોકોને આશ્ચર્ય થાય છે કે આ મરી ગયેલો લાજરસ 4 દિવસથી દફન હતો, એવો વ્યક્તિ જીવતો થયો એમ. એટલે બહુ મોટી બાબત હતી કે મરેલો કદાચ જીવતો થાય પણ 4 દિવસથી દફન હોય એવો વ્યક્તિ પણ જીવતો થાય. પરંતુ આ જગ્યા પર એ જીવતો થાય છે એની વાત આપણે નથી કરતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાડી જે ખાસ આપણને આજે કહેવા માગે છે એ વચન આપણે જોવા માગે છે. અને જ્યારે માર્થા કહે છે કે અત્યારે તો દુર્ગંધ મારતો હશે, અને ત્યાં બાઇબલમાં લખ્યું છે, આપણે એની વાંચીએ 40મી કલમ યોહાન 11:40. ઈસુ તેને કહે છે કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું. હવે પ્રભુ ઈસુ એ માર્થા, મરિયમ અને લાજરસ એ લોકોની સાથે બહુ નજીકનો સંબંધ ધરાવનાર પ્રભુ ઈસુ છે. વારંવાર એમના ઘરે જવું, ઘણી વખત એમના ઘરે જઈને ખાવું, ઘણી વખત એમના ઘરે કદાચ રાતવાસો કરવો, નજીકનો સંબંધ. અને લોકો પણ જ્યારે પ્રભુ ઈસુ પાસે જાય છે ત્યારે લોકોએ પણ એવું કીધેલું હતું કે લાજરસ જેની પર તું પ્રેમ કરે છે, કે છે એ લાજરસ એ બીમાર છે, કે છે. અને આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 3જી કલમ. એ માટે બહેનોએ તેને કહેવડાવી મોકલ્યું કે પ્રભુ, જેના પર તું પ્રેમ રાખે છે તે માદો છે. હા, જેના પર તું પ્રેમ રાખે છે એ માદો છે, કે છે. એટલે લાજરસ એ કોઈ એવી વ્યક્તિ નથી કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી ઓળખતા. લાજરસ કોઈ એવો વ્યક્તિ નથી કે જે પ્રભુની સાથે સંબંધમાં ના હોય. પરંતુ બાઇબલ શું કહે છે કે લાજરસ જેની પર તું પ્રેમ રાખે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લાજરસ પર પ્રેમ રાખતા હતા. પછી આગળ વાંચોની 4થી કલમ. પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે જેથી મરણ થાય એવો આ મંદવાડ નથી, પણ તે દેવના મહિમાના અર્થે છે કે તેથી દેવના દીકરાનો મહિમા થાય. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાલી લાજરસે નહીં, માર્થાને મરિયમને પણ પ્રેમ કરતા હતા. છો યાર, કોઈ બહેનો કેવડાવી મોકલે છે કે લાજરસ જેની પર તું પ્રેમ રાખે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ત્રણ પર પ્રેમ રાખતા હતા. એટલે કેટલો બધો નજીકનો સંબંધ છે લોકોની સાથે. એમણે દુનિયાને ભલે પ્રેમ કર્યો હોય પણ છતાં એક પરિવાર એવું હતું કે જેની સાથે વધારે નજીકનો સંબંધ હતો. વારંવાર એમના ઘરમાં ઉઠબેસ હતી. એકવાર એમના ઘરે જાય છે અને માર્થા ખાવાનું બનાવવા બેઠેલી હતી અને એને ચિંતા થાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને બોલે છે કે આ મરિયમને મોકલો ને મારી જોડે, કે છે મને મદદ કરે, તમારા માટે ખાવાનું બનાવવાનું છે. અને ત્યાં પ્રભુ કહે છે ના, મરિયમે જે ભાગ પસંદ કરે છે સારો છે. એટલે એવું નથી કે આ લોકોની સાથે પ્રભુનો સંબંધ નથી, પણ બહુ નજીકનો સંબંધ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફક્ત લાજરસને નહીં પરંતુ માર્થાને, મરિયમને પણ એ તો પ્રેમ કરતા હતા. આ કુટુંબને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરતા હતા અને બહુ નજીકનો એમની સાથે સંબંધ હતો. હવે પ્રભુ જેમની જોડે આટલો નજીકનો સંબંધ રાખતા હોય, જેમના ઘરે વારે ઘડે જતા હોય, જેમને વચનો શીખવાડતા હોય, જેમને ઘણી બધી સાક્ષીઓ આપતા હોય, તો પ્રભુ એમની પાસે શું આશા રાખે? પ્રભુ એમની પાસે એક જ આશા રાખે કે તમે મારું કહેલું માનો. પ્રભુ એમની પર એક જ આશા રાખતા હોય કે તમે મારી પર વિશ્વાસ કરો, તમે મારા કામોને જાણો, તમે મારા કામોને ઓળખો. પ્રભુ શું કંઈ ખાલી ખાવા પીવા માટે ના જતા હોય, પ્રભુ શું ખાલી કોઈ સંબંધ રાખવા માટે ના જતા હોય. પ્રભુ શું કોઈ પણ જગ્યાએ જાય એટલે એમની એક જ ઈચ્છા હોય કે માણસ બચી જાય. પ્રભુ શું કોઈ પણ જગ્યાએ જાય એટલે એમની એક જ યોજના હોય કે એ મારી પર વિશ્વાસ કરે અને એ બચી જાય. એ જ પ્રભુ એમની ઈચ્છા હોય. પરંતુ જ્યારે આ ઘટના બને છે ત્યારે માર્થા એને જે વાત કરે છે કે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ ના મરત. મરિયમ આવીને કહે છે કે જો પ્રભુ તું અહીં હોત તો મારો ભાઈ ના મરત.
અને પ્રભુને બહુ દુઃખ થાય છે કે આ કેવા લોકો છે, આ લોકોના માટે મેં કેટલી મહેનત કરી છે, આ લોકોના ઘરે હું કેટલી વખત ગયો છું, મેં આ લોકોની સાથે કેટલો નજીકનો સંબંધ રાખેલો છે અને આ લોકોને મારી પર વિશ્વાસ નથી. અને પછી ત્યાં લખેલું છે યુહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની 35મી કલમ. ઈસુ રડ્યો. જો પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને કહેતા હતા, હું ખુશ છું કે તમારા ખાતર કહે છે કે હું ત્યાં નહોતો કહે છે. એટલે પ્રભુ ઈસુ તો એને જીવતો કરવા માટે આવતા હતા અને પ્રભુ ઈસુ બહુ ખુશ હતા. એક મોટો ચમત્કાર થશે એટલે લાજરસ માટે નથી રડતા કે લાજરસ કેમ મરી ગયો કે એના મરણનું દુઃખ છે એટલા માટે નથી રડતા, પણ રડે છે એના માટે કે આ પરિવાર માટે મેં આટલું બધું કામ કરેલું છે, આટલો બધો સંબંધ મેં રાખેલો છે, એમના ઘરે વારે ઘડે આવેલો છું, કેટલા બધા વચનો મેં શીખવાડેલા છે, અને છતાં આ લોકોને મારી પર વિશ્વાસ નથી, આ લોકો યોગ્ય રીતે ચાલતા નથી. અને એની આજુબાજુના જે યહૂદીઓ છે એ લોકોને પણ વિશ્વાસ નથી. હવે એ યહૂદીઓનો વિશ્વાસ હોય ના હોય એ બહુ મહત્ત્વનો નથી, પરંતુ જે કુટુંબ માટે મહેનત થયેલી છે એ કુટુંબના દ્વારા આજુબાજુ એ વિશ્વાસ જવો જોઈએ. કારણ કે પ્રભુ એ જ ચાહતા હોય કે મેં તમારા માટે મહેનત કરી છે તો એ લોકોનું જીવન પરિવર્તન જોઈને આજુબાજુવાળા ખેંચાવા જોઈએ. પરંતુ આજુબાજુવાળા ના ખેંચાય ત્યારે પ્રોબ્લેમ થાય. એક પરિવારને મા અને દીકરી સતત સંગતની અંદર રહેવાનો, પ્રભુ ભોજન પાડવાનો, પરંતુ ઘરની અંદર લડાઈ ઝઘડા, અને લડાઈ ઝઘડાના કારણે એનો બીજો છોકરો હતો એક જ વાત કહે, એ લોકો એને કહે કે તું બી આવી જા પ્રભુમાં, તું આવી જા. આ પેલો છોકરો એક જ કે શું પ્રભુમાં આવું, તમે કહે આ શું ફરક પડ્યો, પૂરતા લડાઈ ઝઘડા અમારી અંદર વધારે છે. તો તમે લોકો મિટિંગમાં જાઓ છો એનો ફાયદો શું, તમે લોકો પ્રભુ ભોજન પાડતા એનો ફાયદો શું, તમે દોડ ભાગ કરતા એનો ફાયદો શું. એટલે જ્યારે કોઈ માણસના માટે મહેનત થાય છે, કોઈ માણસને પાછળ કોઈ ઉપદેશો જાય છે, એના જીવનમાં ચમત્કાર થાય છે, પણ એના જીવનમાં સુધારો ના હોય અને એના જીવનમાં કોઈ પરિવર્તન ના હોય તો આજુબાજુવાળા જુએ શું? અને આજુબાજુવાળા જુએ ત્યારે એ લોકોને એવું લાગે કે આ લોકોમાં તો કશું છે નહીં. તો લોકોને એવું લાગે કે છે નહીં એનો મતલબ ઈસુ આવશે તો ઈસુમાં બી શું છે, કેમ કે ઈસુમાં કંઈ હોય તો આ લોકોના જીવનમાં પરિવર્તન હોય. એ નામ કોનું ખરાબ થાય? ઈશ્વરનું નામ ખરાબ થાય છે. પ્રોબ્લેમ ત્યાં છે. એટલે પ્રભુ શુંને બહુ દુઃખ લાગી આજ કે આ પરિવારના માટે મેં આટલી બધી મહેનત કરી તો એમની આજુબાજુમાં રહેતા યહૂદીઓને તો મારી પર વિશ્વાસ આવવો જોઈએ આ લોકોનું જીવન જોઈને, પરંતુ આ લોકોને જ વિશ્વાસ નહીં તો યહૂદીઓ શું બદલાય? તો પ્રભુ શું એ યહૂદીઓને જોઈને અને આ લોકોને જોઈને પ્રભુ શું રડી પડે છે કે આ લોકોની પાછળ મેં આટલી બધી મહેનત કરી, પરંતુ આ લોકોની અંદર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ એ દેખાતો નથી. અને હિબ્રુઓના પત્રમાં લખેલું છે, હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને 7મી કલમ. નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. અહીંયા બાઇબલમાં લખવામાં આવ્યું છે કે નૂહે કેવી વાત પર વિશ્વાસ કર્યો? તો કે જે એવી વાત પર વિશ્વાસ કર્યો કે જે વાત કદી તેમના જોવામાં આવી નહોતી. જ્યારે પ્રભુ કહે ત્યારે આપણે વિશ્વાસ કરવાની જરૂર છે. ભલે એ વાત આપણે કદી સાંભળી છે કે નથી સાંભળી, એવું કદી આપણે જોયું છે કે નથી જોયું, એવી કદી કલ્પના પણ આપણે કરી છે કે નથી કરી, પરંતુ પ્રભુ જે કહે ને એ થાય. હવે જ્યારે પ્રભુ કહે છે કે હું 40 દિવસ 40 રાત સુધી વરસાદ પડશે, તો નૂહને ખબર જ નથી કે વરસાદ એટલે શું, પણ પૂછતા પણ નથી કે પ્રભુ વરસાદ એટલે શું. એ કહે છે કે જળપ્રલય આવશે, તો કહે છે કે ભાઈ જળપ્રલય શું, કશું પૂછતા નથી. એ વિશ્વાસ કરે છે કે આવું થશે. અને પછી એની 6ઠ્ઠી કલમ આપણે વાંચીએ, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. અહીંયા બાઇબલનું વચન એવું કહે છે કે પ્રભુ ઈસુ પર, દેવ પર વિશ્વાસ કરવો જોઈએ. વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવા એ બનતું નથી. એટલે ઈશ્વર ખુશ શાનાથી થાય છે? તો કે ઈશ્વર ખુશ એનાથી થાય છે વિશ્વાસ જોઈને. એટલે વિશ્વાસથી ઈશ્વર ખુશ થાય છે, વિશ્વાસથી ઈશ્વર પ્રસન્ન થાય છે. અને જે કોઈ ઈશ્વર પાસે આવે છે તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે ઈશ્વર છે જ, અને જે કોઈની પાસે આવે છે એને ફળ પણ આપે જ છે. ફળ આપે છે એટલે જે કંઈ માગણી કરે છે એને મળે જ છે, એવો વિશ્વાસ એણે કરવો જોઈએ. હવે શું થયું કે ના માર્થાને વિશ્વાસ છે, કે ના મરિયમને વિશ્વાસ છે, ના આજુબાજુ વસતા કોઈ યહૂદીઓને વિશ્વાસ છે, અને પ્રભુ શું ત્યાં આવ્યા છે એને જીવતો કરવા માટે. અને પ્રભુ શું એ જીવતો કરવા માટે આવે છે ત્યારે માર્થા સાથે જે વાતચીત થાય છે, અને યુહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 11મો અધ્યાય અને તેની 25 અને 26મી કલમ. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે
તે કદી મરશે નહીં જ. શું તું એવો વિશ્વાસ રાખે છે? બાઇબલનું વચન કહે છે કે પ્રભુ ઈસુએ માર્થા સાથે વાત કરી કે પુનરુત્થાન તથા જીવન હું છું. અને એક એક શબ્દો આપણે સમજવા જેવા છે કે જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો તે સજીવન થશે કે છે. અને જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે અને જીવે છે એ કદી જ નહીં મરે. શું તું એવો વિશ્વાસ કરે છે? એટલે પ્રભુ શ્રી એક વિશ્વાસનું એક લેવલ બતાવે છે કે વિશ્વાસ કેવો કરવો જોઈએ. તો કહે છે કે જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય. એટલે વિશ્વાસ કરતાં 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 માણસ મરી ગયો. તો પ્રભુ કહે છે મને હું ઉઠાડીશ કે છે, જીવતો થશે કે છે. એટલે વિશ્વાસ કરતાં કરતાં મરે છે તો હવે લાજરસ જીવતો થાય છે. અને વચનથી આપણને એટલું ખબર પડે છે કે નથી માર્થાને વિશ્વાસ, નથી મરિયમને વિશ્વાસ. એટલે એવું તો છે ને કે પ્રભુ ઈસુએ કોઈ બીજાના વિશ્વાસને લઈને લાજરસ જીવતો કર્યો, એ બેને તો વિશ્વાસ નથી. પરંતુ પ્રભુ ઈસુએ લાજરસને શાના લીધે જીવતો કર્યો? તો પ્રભુ કહે છે કે જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ સજીવન થશે. એનો મતલબ કે લાજરસ જે છે એ વિશ્વાસ કરતાં કરતાં મૃત્યુ પામેલા છે. અને વિશ્વાસ કરતાં કરતાં મૃત્યુ પામેલા છે તો પ્રભુ એને ઉઠાડવા માટે આવેલા છે. પ્રભુ એને મરેલો પણ કહેતા નથી. પ્રભુ એને કહે છે કે ઊંઘી ગયેલો છે, એને જગાડવાના માટે જવાનું છે અને જગાડવા માટે ત્યાં આવ્યા છે. એટલે કે લાજરસ જે છે એ વિશ્વાસ કરતાં કરતાં મૃત્યુ પામ્યો છે તો પ્રભુ એને ઉઠાડવા માટે પણ એ આવે છે. તો અહીંયા લાજરસને કોઈ બચાવ્યો હોય તો જો પ્રભુના પ્રેમે નથી બચાવ્યો, પણ લાજરસને કોણ બચાવ્યો? તો લાજરસને બચાવનાર છે એ એનો પોતાનો એ વિશ્વાસ. અને માટે કદી પણ પ્રભુનો પ્રેમ જે છે એ નથી બચાવી શકતો. પરંતુ બચવાના માટે આપણને જે જરૂર છે એ તો છે વિશ્વાસ. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે એક સ્ત્રી આવે છે જેને 12 વર્ષથી લોહી વહી જવાનો રોગ હતો, અને સ્ત્રી એવો વિશ્વાસ કરીને આવે છે કે જો પ્રભુ પાછળ જઈશ અને એમના કપડાને પણ ઓળખી જઈશ તો પણ હું સાજી થઈ જઈશ. અને એના વિશ્વાસ પ્રમાણે આવીને કરે છે અને બાઈ સાજી થાય છે. અને ત્યાં પ્રભુ કહે છે કે મને કોઈ ઓળખ્યું, મને કોઈ ઓળખ્યું, મને કોઈ ઓળખ્યું. અને પેલી બિન ધ્રુજતી એ આવે છે અને ત્યાં પ્રભુ એની સાથે જે વાત કરે છે. અને આપણે વાંચીએ માર્કને લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 34મી કલમ. અને તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા ને તારા દર્દથી સાજી થા. અને 17મો અધ્યાય ત્યાં 10 રક્તપિતિયાઓ જ્યારે પ્રભુની પાસે આવે છે અને પ્રભુ લોકોને કહે છે કે જાઓ તમારા શરીર યાજકોને દેખાડો. અને એ લોકો રસ્તામાં જતાં જતાં શુદ્ધ કરાય છે. ત્યારે એક સમરૂની પાછો આવે છે. અને એને પ્રભુ ખ્રિસ્તને જ્યારે પ્રભુની પાસે ધન્યવાદ આપે છે, આભાર માને લોકોને કહે છે કે જાઓ તમારા શરીર યાજકોને પ્રભુ એની સાથે જે વાત કરે છે અને એ લોકો રસ્તામાં જતાં શુદ્ધ કરાય છે. ત્યારે એક સમરૂની પાછો આવે છે અને એને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ધન્યવાદ આપે છે, આભાર માને છે. અને લખ્યું છે કે તારા પ્રભુ એની સાથે જે વાત કરે છે ત્યાં લખ્યું છે આપણે વિશ્વાસથી કામ થાય છે. વિશ્વાસ એ માણસને બચાવે છે, પ્રેમ નથી બચાવતો. પ્રેમ તો પ્રભુએ આખી દુનિયાને કર્યો, પણ આખી દુનિયા કે સ્વર્ગમાં ફરી લખ્યું છે કે તારા એનો મતલબ ઈશ્વરનો પ્રેમ ખરો. પ્રેમથી એમણે જે કંઈ કામ કર્યું ખરું. વિશ્વાસ એ માણસ બચવાના માટે જે જરૂર છે પ્રેમ નથી બચાવતો. વિશ્વાસ તો પ્રભુએ આખી દુનિયાને લખેલું સુવાર્તામાં લખેલું છે 3મો અધ્યાય. એનો મતલબ ઈશ્વરનો પ્રેમ ખરો. પ્રેમથી એમણે જે કંઈ કામ કરવાનું તે કર્યું ખરું, પરંતુ બચવાના માટે જે જરૂર છે એ તો વિશ્વાસ છે. પછી માર્કને લખ્યું તેણે તેને કહ્યું કે ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અહીં ફરી લખેલું છે કે તારા વિશ્વાસે તને બચાવેલો છે. એટલે વિશ્વાસથી કામ થાય છે. વિશ્વાસ એ માણસને બચાવે છે, પ્રેમ નથી બચાવતો. પ્રેમ તો પ્રભુએ આખી દુનિયાને કર્યો, પણ આખી દુનિયા કે સ્વર્ગમાં નથી જવાની. એનો મતલબ ઈશ્વરનો પ્રેમ ખરો. પ્રેમથી એમણે જે કંઈ કામ કરવાનું તે કર્યું ખરું, પરંતુ બચવાના માટે જે જરૂર છે એ તો વિશ્વાસ છે. પછી માર્કને લખેલી સુવાર્તામાં લખેલું છે 9મો અધ્યાય અને 33મી કલમ. પણ ઈસુએ તેને કહ્યું કે જો તું કરી શકે, વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. બાઇબલ કહે છે વિશ્વાસ રાખનારને સર્વ શક્ય છે. પ્રેમની વાત નથી કહેતા. એમની પાસે પોતાની પાસે પ્રેમ છે, પણ એવું નથી કહેતા હું પ્રેમ કરું છું એટલે તમારા માટે બધું શક્ય છે. ના, તમારા વિશ્વાસ હોય તો તમને બધું શક્ય છે. એટલે જે મૂળ વાત છે એ છે વિશ્વાસ. વિશ્વાસ માણસના જીવનમાં હોવો જોઈએ. વિશ્વાસ માણસને એ બચાવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકવાર એ પોતાના શહેર પાસે ગયા જ્યાં ગાલિલમાં એ રહેલા હતા. અને ત્યારે લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ ના કર્યો. અને વિશ્વાસ ના કર્યો
આ લોકોને એવું કે આ તો સુથારો છોકરો નથી કે છે, આને કે બીજા ભાઈઓ અને બહેનો આપણી જોડે નથી કે છે, આપણે આને ઓળખતા નથી કે આ માણસ પાસે આટલું બધું જ્ઞાન કઈથી કે છે. અને ત્યારે બાઇબલની અંદર લખવામાં આવેલું છે, માથેની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને તેની 58મી કલમ. અને તેઓના અવિશ્વાસને લીધે તેણે ત્યાં ઘણા પરાક્રમી કામ કર્યા નહીં. એ બાબત કરું સ્પષ્ટ લખ્યું કે અવિશ્વાસને કારણે ઘણા પરાક્રમી કામો કર્યા નહીં, થયા નથી એવું નથી. પ્રભુ શ્રી કૃષ્ણનો પ્રેમ છે, પ્રભુ શ્રી કૃષ્ણમાં શક્તિ છે, સર્વશક્તિમાન છે, એ બધા જ કામ કરી શકે છે. પણ વિશ્વાસ નહોતો તો કામ બી ના કરે, જાઉં નહીં કરવા મારે કામ. એટલે જો કેટલી અદ્ભુત વાત છે કે માણસ એ પોતાના વિશ્વાસથી બચી શકે છે, પરંતુ પ્રભુના પ્રેમથી નથી બચી શકતું. એટલે પ્રભુ શું પ્રેમ તો આખી દુનિયાને કર્યો, પરંતુ આખી દુનિયા એ કંઈ સ્વર્ગમાં એ જવાની નથી, આખી દુનિયા એ કંઈ બચવાની નથી, પરંતુ બચવા માટે જે જોઈએ છે એ તો છે આપણો પોતાનો વિશ્વાસ. અને માટે આપણા જીવનમાં જે જરૂર છે એ તો છે વિશ્વાસ. પ્રભુનો પ્રેમ એ તો છે જ છે, પરંતુ પ્રભુનો પ્રેમ જે છે એ કદી પણ એ માણસને બચાવી શકતો નથી. પ્રેમના કારણે શું થયું કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો, એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જન દીકરો આપી દીધો. એટલે પ્રેમ હતો ને એટલે એ બચાવવા માટે આવ્યા. પ્રેમ હતો એટલે એમણે શેતાન સાથે સોદો કર્યો કે બોલ મારા કોણ છોડવાનું તું શું લઈશ? એ કહે છે કે ભાઈ તારો જીવ લઈશ. પ્રભુ કહ્યું કે રેડી, તૈયાર. અને પ્રભુ શું એના માટે આવ્યા પૃથ્વી પર, અને આવીને આપણી કિંમત ચૂકવી, શેતાનથી આપણને આઝાદ કર્યા, પાપોથી આપણને છોડાવ્યા. એ બધું પ્રેમના કારણે કર્યું ખરું એમણે. એટલે એવું નથી કે પ્રેમ એ ઈશ્વરે નથી, પ્રેમ છે, પણ જો પ્રેમ બચાવી શકતો નથી. ઈશ્વર આવ્યા મૂસાની પાસે અને મૂસાને કહે છે કે મૂસા હું તો કે છે આ ઇઝરાયલ પુત્રોને કે મિસ્ર દેશમાંથી છોડાવવા આવ્યો છું કે અને કામ તારે કરવાનું છે. અને એ લોકોને કહે છે કે તું અહીં છોડાય અને વિશ્રામના દેશમાં લઈ જા કે છે. और જો પ્રભુનો પ્રેમ હતો તો જાય ને. તમે બાઇબલ વાંચશો તો ખબર પડશે કે ઇઝરાયલ પુત્રોએ મિસ્ર દેશની અંદર એવી પ્રાર્થના નથી કરી કે પ્રભુ અમે ગુલામીથી કંટાળી ગયા છે અને તમે અમને છોડાવો. 400 વર્ષની અંદર તો લોકો ભૂલી ગયેલા હતા કે ઈશ્વર બી કોણ છે. અમુક જ પરિવાર એવા રહેલા કે જે લોકો પ્રભુને ઓળખતા હતા, બાકી બધા લોકો ભટકી ગયેલા હતા. યહોશુઆ છે કે લોકોને વતન અપાવે છે ને ત્યાર પછી લોકોને ફરી એકવાર કહે છે કે તમારી પાસે જે અન્ય દેવી દેવતાની મૂર્તિઓ છે ને એને કાઢો કે છે. એટલે છેક વતનમાં પહોંચી જાય છે ત્યાં સુધી લોકો દેવી દેવતા નહોતા છોડ્યા, એવા લોકો હતા. તો આ લોકો તો બધા ભૂલી ગયેલા હતા. કોઈક જ પરિવાર એવા હતા મૂસાના મા બાપ જેવા કે જે લોકો પ્રભુને વળગી રહેલા હતા ગુલામીની અંદર, બાકી મોટા ભાગના લોકો પ્રભુને ભૂલી ગયેલા હતા. પરંતુ પ્રભુએ શું યાદ કર્યું? ઇબ્રાહિમની સાથે કરેલો કરાર યાદ કર્યો. અને કરાર યાદ કરીને પ્રભુ શું પોતે આવ્યા અને મૂસાને કીધું કે મૂસા તું આ લોકોને છોડાય. તો પ્રેમ હતો તો જો શેતાનથી છોડાવ્યા, ફાર્મથી છોડાવ્યા. પ્રેમ હતો તો લોકોને વચ્ચેના દેશમાં લઈ જવાના માટે નીકળ્યા. પરંતુ બોલો એ પ્રેમ એ લોકોને બચાવી ના શક્યો. એ આખી પેઢી એ રસ્તામાં ખલાસ થઈ ગઈ. અને માટે આપણે ધ્યાનથી સમજવાનું કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે. ઘણા બધા લોકો આ રીતે વચન શીખવાડે છે કે ઈશ્વર બહુ પ્રેમ કરે છે અને ઈશ્વર પ્રેમ કરે છે તો શું આપણને મારી નાખશે? શું ઈશ્વર પ્રેમ કરે છે તો આપણે નર્કમાં નાખે? બરાબર છે, જો પ્રેમ હોય તો શું કામ ઈશ્વર નર્કમાં નાખે? પ્રેમ છે તો ઈશ્વર શું કામ કોઈને મારી નાખે? ઘણી વખત લોકો મા બાપનું ઉદાહરણ આપતા હોય છે, છોકરાનું ઉદાહરણ આપે છે કે છોકરો દારૂ પીને આવે તો શું એનો બાપો એને બાળી નાખે છે? એ તક આપે છે. તો કહે છે કે તમારામાં આટલો પ્રેમ છે તો ઈશ્વરમાં પ્રેમ નથી. બરાબર છે, ઈશ્વરમાં પ્રેમ છે, પણ પ્રેમને કારણે તો એમણે જે કરવાનું હતું ને એ કર્યું. પ્રેમના કારણે એમણે ફારૂના હાથમાંથી આ લોકોને છોડાવ્યા. પ્રેમના કારણે એમણે એક રસ્તો દેખાડ્યો કે આ રસ્તા પર તમે ચાલો ત્યાં પહોંચી જાઓ. પરંતુ એ લોકોના કામના લીધે મરી ગયા. એ લોકો વિશ્વાસ ના કર્યો તો એ લોકો મૃત્યુ પામ્યા. અને બાઇબલની અંદર લખેલું છે હિબ્રુનો પત્ર 3 અધ્યાય અને 16મી કલમથી લઈને 19મી કલમ વાંચો તો કેમ કે તે વાણી સાંભળે છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસ્રમાંથી બહાર આવ્યા તે સગડાય નહીં? વળી 40 વર્ષ સુધી તે કોના ઉપર નારાજ થયો? શું જેઓએ પાપ કર્યા જેઓના મુર્દા અરણ્યમાં પડ્યા તેઓના પર નહીં? અને જેઓએ માન્યું નહીં તેઓ વગર બીજા કોને વિશે તેણે સમ ખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં? તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. બાઇબલ શું કહે છે? ઈશ્વરનો પ્રેમ તો હતો એટલે તો લોકોને છોડાયા. ઈશ્વરનો પ્રેમ હતો એટલે તો વચ્ચેનો દેશ દેખાડ્યો, એ રસ્તો દેખાડ્યો. ઈશ્વરને પ્રેમ હતો માટે તો મૂસાને તૈયાર કર્યા અને એક રસ્તા પર એ લોકોને લઈ ગયા. રસ્તામાં માનના પૂરું પાડ્યું કારણ કે પ્રેમ હતો, કપડાં પૂરા પાડ્યા કારણ કે પ્રેમ હતો, એ લોકોના બૂટ કદી ઘસે ગયા નહીં કારણ કે પ્રેમ હતો, એ લોકોને કદી બીમાર નહીં પડવા દીધા કારણ કે ઈશ્વરને પ્રેમ હતો. પણ કેમ ના બચ્યા? તો કે અવિશ્વાસને કારણે. એટલે બચતા શાના લીધે? પ્રેમથી નહીં બચતા, વિશ્વાસથી બચતા.
તો ઈશ્વરનો પ્રેમ છે ને આપણે એક રસ્તો દેખાડે છે. ઈશ્વરનો પ્રેમ આપણા માટે રસ્તો ખુલ્લો કરે છે. ઈશ્વરનો પ્રેમ આપણને એક જગ્યા દેખાડે છે. ઈશ્વરનો પ્રેમ આપણને એમના વચનથી તૃપ્ત કરે છે. પરંતુ એની પર વિશ્વાસ કરીને ચાલવું નહીં ચાલવાનું, બચવું કે નહીં બચવું એ માણસના હાથની વસ્તુ છે. એટલે ઈશ્વરનો પ્રેમ છે તો એમણે બચવાના બધા રસ્તા ખુલ્લા કરી નાખ્યા. પણ એના પછી પણ બચવું છે કે નથી બચવું એ તો માણસના હાથની વસ્તુ છે. રાત્રે તમે બહાર જો કશુંક સળગાવીને મૂકો તો અમુક જીવડાઓ છે એ આગ જોઈને આકર્ષાય છે. એ લોકો નથી ખબર કે આની અંદર પડવાથી મરી જવાય, અને પછી એ બધા જીવડા અંદર આગમાં પડીને એ મૃત્યુ પામે છે. એ લોકોને ખબર નથી. માણસો પણ આવું જ કરે છે કે એ લોકોને જે વસ્તુ આકર્ષે છે એની પાછળ એ લોકો ભાગે છે, પરંતુ ઈશ્વર પાછળ એ લોકો જતા નથી. ઈશ્વરનો પ્રેમ છે ખરો માણસ પર, માટે ઈશ્વરે જીવ આપ્યો. ઈશ્વરનો પ્રેમ છે માટે બાપ્તિસ્મા દ્વારા આપણા પાપોની માફી મળે છે. ઈશ્વરનો પ્રેમ છે માટે પવિત્ર આત્મા મળે છે. આ બધું ઈશ્વરના પ્રેમથી મળે છે. પરંતુ વિશ્વાસ કરીને બચવું એ તો આપણા હાથની વસ્તુ છે. આપણો વિશ્વાસ આપણને બચાવશે. ઈશ્વરનો પ્રેમ આપણને નહીં બચાવી શકે. ઈશ્વરના પ્રેમથી રસ્તા ખુલ્લા થાય છે. ઈશ્વરના પ્રેમથી આપણને યોગ્ય માર્ગદર્શન મળે છે. પરંતુ ત્યાર પછી એની પર ચાલવું કે નહીં ચાલવું એ તો આપણા હાથની વસ્તુ છે. એની પર વિશ્વાસ કરવો કે નહીં કરવો એ તો આપણા હાથની વસ્તુ છે. અને માટે બચાવે છે કોણ? વિશ્વાસ બચાવે છે, આપણો પોતાનો વિશ્વાસ. ઈશ્વર પ્રેમ કરે છે, પરંતુ પ્રેમ જે છે ને એ વાવણી અને કાપણીનો જે નિયમ છે એને ના બદલી શકે. કોઈ માણસ ખેતરની અંદર કાંટા રોપે તો ઈશ્વરનો પ્રેમ એ કાંટાને ઘઉં ના કરી દે કે તે કાંટા જ રોપ્યા તો ભાઈ કાંટા જ ઉગવાના. આ તો નિયમ છે, આ તો કાયદેસરની વાત છે. અને એટલે ગલાતીઓના પત્રમાં લખેલું છે તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 7મી કલમ, ભૂલોમાં દેવની મશ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. સ્પષ્ટ લખેલું છે કે માણસ જે વાવશે એ જ રણશે. જે માણસ વાવશે એટલે આને સીધી ભાષામાં આપણે લઈએ તો ખેતરની બી વાત કરી શકીએ કે ખેતરની અંદર માણસ જે વાવે છે એ જ કાપવાનું આવશે. અને જ રીતે પોતાના કામ સંબંધી લખેલું છે કે માણસ જેવા કામ કરશે ને એવું જ ફળ પામશે. એટલે ઈશ્વરનો પ્રેમ જે છે ને ફળ ના બદલી શકે કે ભાઈ ચલો આનું ફળ બદલી નાખવું, એ ના થાય. હા, માણસ વિશ્વાસ કરે, ઈશ્વર પાસે આવે, એના પાપોની માફી માગે તો પાપનો માફ કરી દે ઈશ્વર. પરંતુ બચવાના માટે તો એક જ જરૂરી છે, અને જેનો પોતાનો વિશ્વાસ. ઈશ્વરનો પ્રેમ હતો માટે ઈશ્વરે એમને જેટલું કરવું હતું એટલું બધું એ કરે, નવરા થઈ ગયા. હવે આપણો વારો છે કે આપણે એ બાબત પર વિશ્વાસ કરીએ અને વિશ્વાસના પગલાં ભરીએ, વિશ્વાસથી ચાલીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના વારસદાર બનીએ. કારણ કે વિશ્વાસ જ આપણને બચાવશે. બાઇબલમાં જેટલા લોકો સાજા થયા એ બધાને પ્રભુએ આ જ કીધું, તારા વિશ્વાસે તને બચાવે, તારા વિશ્વાસે તને બચાવે છે. યાઈરને પણ કહે છે કે યાઈર તું વિશ્વાસ કર કે છે થઈ જશે તારું કામ. એટલે મારો તો પ્રેમ છે. ઈશ્વરનો પ્રેમ કોની પર નથી? ઈશ્વર બધાને પ્રેમ કરે છે, પણ એનો અર્થ એ નથી કે બધાને બચાવી લે. જબરદસ્તી નથી બચાવવાના. એમના પ્રેમને કારણે બચવાના રસ્તા એમણે ખુલ્લા કરી દીધા. પરંતુ બચવું છે તો એના માટે જરૂર છે આપણો વિશ્વાસ. અને આપણે વિશ્વાસ કરીએ અને વિશ્વાસના ધોરણો પ્રમાણે આપણે ચાલીએ કે જેથી કરીને આપણે બચી શકીએ. બાકી ઈશ્વરનો પ્રેમ આપણને મળે છે પણ ઈશ્વરનો પ્રેમ આપણને બચાવી શકવાનો નથી. હાલેલુયા. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હાજરીમાં નમાઈએ. ભલા સમય છે કે ઈશ્વરના જે વચનો આપણે સાંભળેલા છે એની પર આપણે ધ્યાન લગાવીએ. આ સમય છે કે આપણે પોતાની જાતને તપાસીએ. ઈશ્વરે આપણને પ્રેમ કરેલો છે અને માટે જ આપણે જીવતા છીએ. ઈશ્વરે આપણને પ્રેમ કરેલો છે માટે હજુ પણ આપણે ઓક્સિજન લઈ રહ્યા છીએ. ઈશ્વર આપણને પ્રેમ કરે છે માટે જ એમનું લોહી આજે પણ આપણા માટે વહેતું છે. ઈશ્વર આપણને પ્રેમ કરે છે માટે જ આપણે ખોરાક ખાઈ શકીએ છીએ. ઈશ્વર આપણને પ્રેમ કરે છે માટે જ આપણે રોજે રોજ સુરતની ગરમી, એનો તડકો હોય, રોજવાળું આપણે લઈ શકીએ છીએ. ઈશ્વરનો પ્રેમ છે માટે જ આપણે રાત્રે આરામ કરી શકીએ છીએ. ઈશ્વરનો પ્રેમ છે માટે આપણે નોકરી ધંધો કરી શકીએ છીએ. પરંતુ ઈશ્વરનો પ્રેમ એ કોઈને પણ જબરજસ્તી સ્વર્ગમાં લઈ જઈ શકતો નથી. એના માટે આપણો વિશ્વાસ જરૂરી છે. પ્રભુ શ્રી ઇઝરાયલ પુત્રોને એટલા માટે છોડાયેલા કે તે લોકો વિશ્રામના દેશમાં જઈ શકે, પરંતુ એમનો અવિશ્વાસ એ લોકોને નડ્યો. એ લોકો રસ્તામાં મૃત્યુ પામ્યા. આજે આપણે પોતા તરફ આપણે દૃષ્ટિ નાખીએ, પોતાના વિશે વિચારીએ કે શું મારામાં એ વિશ્વાસ છે? ઈશ્વરનો પ્રેમ છે ખરો? પ્રેમ નહીં, પરંતુ આપણો વિશ્વાસ આપણને બચાવશે. અને માટે ઈશ્વરના એક વચન પર આપણે વિશ્વાસ કરીએ
એ પ્રમાણે આપણે ચાલે કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.